અને હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગરજી. સાગરજી, અગર જો માર્કેટની આપણે જો વાત કરીએ, ડેફિનેટલી ડીલ, નો ડીલ, સીઝફાયર થઈ જશે, અમે એને કરીશું નહીં કરીશું, ઘણા બધા એક્સક્યુઝ આપણને ટ્રમ્પ તરફથી જોવા મળી રહ્યા છે. હવે આજે તેને પોતાનું એક નિવેદન આપ્યું છે કે જે સીઝફાયર જે છે હવે તે કન્ટિન્યુ રાખશે, પણ ક્યાંક ને ક્યાંક બીજી તરફ ધમકીઓ પણ આપતો રહે છે. પરંતુ હવે આ જે બધી જ કહી શકાય કે જે અનિશ્ચિતતાઓ છે એની વચ્ચે નો ડાઉટ બ્રેન્ટ હવે 98 પર આવી ગયું છે, કે પરંતુ મને પર્સનલી એવું લાગે છે કે બ્રેન્ટ ક્રૂડનો હવે જે પ્રાઇસ જે છે હવે માર્કેટે એને આઈ થિંક હવે પચાવી લીધું છે. હવે મને નથી લાગતું કે અગર 100-100ની ઉપર અગર જો બ્રેન્ટ ક્રૂડ સસ્ટેન થાય તો કંઈક ઇમ્પેક્ટ આવે. એની વચ્ચે અગર જો રહે છે, અગર 90થી 100ની વચ્ચે રહે છે, તો હવે માર્કેટ એને વધારે રિએક્ટ કરે ફિલહાલ તો એવું નથી લાગી રહ્યું. બીજી તરફ ડેફિનેટલી રૂપિયો જે છે એ આપણા ફેવરમાં નથી લાગી રહ્યો. એ ત્યાં એક સારું જે પ્રેશર જે છે માર્કેટ થોડુંક એક ક્લાઇમેટ જે છે માર્કેટનું બગડતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ આપણે જો ઇન્ડિયા વિક્સની વાત કરશું, હવે 20ની નીચે સસ્ટેન છે, પરંતુ ડેફિનેટલી 18ની આસપાસ છે, તો ત્યાં એક અનિશ્ચિતતા ઓવરઓલ અહીં આપણને જોવા મળી રહી છે. આ બધા જ જે રીઝન છે, ફંડામેન્ટલી રીઝન્સ એ થોડા મિશ્ર તરફ લાગી રહ્યા છે. તો આવાની વચ્ચે તમે માર્કેટમાં સપોર્ટ લેવલ હવે ક્યાં તમે જોઈ રહ્યા છો, અને ઓવરઓલ લાસ્ટ સપ્તાહ પણ તમે એક પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે, તો શું એ અત્યારે આપણે એને કન્ટિન્યુ રાખી શકાય અત્યારે? ગુડ મોર્નિંગ. અગર આપણે ગ્લોબલ માર્કેટમાં જે થઈ રહ્યું છે એનું ડિસ્કશન કરીએ તો મેજર રીઝન છે કે ગઈકાલે યુએસ ફેડનો જે અપકમિંગ જે આવવાના છે કમિટીમાં એને કીધેલું છે કે હું રેટ હાઇક માટે ઓપન છું. સો ઇટ્સ ઓપોઝિટ ઓફ વોટ ટ્રમ્પ ઇઝ સેઇંગ. સો એ ક્યાંય ને ક્યાંય નેગેટિવ લીધું છે માર્કેટે, અને ત્યાર પછી આપણે યુએસ માર્કેટમાં અને આપણે ગ્લોબલ માર્કેટમાં ક્યાંય ને ક્યાંક સેલિંગ જોવા મળ્યું છે. ટેકનિકલી વાત કરીએ તો 24,500 ટુ 24,600 નિફ્ટી માટે એક 10% બોટમથી રેલી થઈ ચૂકી છે. તો ક્યાંય ને ક્યાંય હવે કન્સોલિડેશન ઝોનમાં માર્કેટને એટલીસ્ટ 10 to 15 ડેઝ જશે તો એક નેક્સ્ટ અપમૂવ માટે ઓપન થઈ શકે છે. તો જે હિસાબથી નીચેથી મૂવ આવ્યો છે 22,200ના લેવલથી આપણે ઓલમોસ્ટ 25,300, 400ના લેવલ આપણે કરન્ટલી ટ્રેડ કરી રહ્યા છે. સો ક્યાંય ને ક્યાંય એક 10%ની રેલી જોયા પછી આપણે હિસ્ટોરિકલી બી જોયું છે કન્સોલિડેશન ફેઝ આવે છે, સ્પેશિયલી સ્મોલ કેપ મિડ કેપમાં જે રેલી આવી છે એ કન્ટિન્યુએશન થવા માટે કન્સોલિડેશન ફેઝ જોવા મળી રહ્યો છે. સો આ કન્સોલિડેશન ફેઝમાં સ્ટોક રિલેટેડ મુવમેન્ટ બેટર છે રેધર દેન ઇન્ડેક્સ રિલેટેડ. તો મને લાગે છે જે સેક્ટર રોટેશન અને સ્ટોક રિલેટેડ આપણે ટ્રેડ જોવા જોઈએ તો આ સાઈડમાં આપણે સ્ટોક રિલેટેડ ટ્રેડ સારા એવા મળી શકે છે, જેમ કે આપણે લાસ્ટ વીક ડિસ્કસ કરેલું પાવર સેક્ટર. ત્યારબાદ હવે ગઈકાલના સેશનમાં નેસ્લેના રિઝલ્ટ પછી આપણે ઓવરઓલ એફએમસીજીમાં એક સારું મૂવ જોયું છે. તો મને લાગે છે પાવર પછી હવે જે નેક્સ્ટ વીકનો જે થીમ લાગી રહ્યું છે એ એક એફએમસીજી બી બની શકે છે અને સારું એવું મોમેન્ટમ આવી શકે છે. જ્યારે તમે જ્યારે ક્રૂડની વાત કરો છો તો ક્રૂડ $99-100 પર આપણે કમ્ફર્ટેબલ છે. ઓબ્વિયસલી આપણા બાસ્કેટ હજી બી આપણે ક્રૂડ ઇન્ડિયન બાસ્કેટ હાયર છે, બટ અગર એ 80-90ની રેન્જમાં આવી જાય છે ક્રૂડ તો ક્યાંય ને ક્યાંય એક સારું એવું બુલિશ મોમેન્ટમ પકડી શકે છે માર્કેટ ક્યાંય ને ક્યાંય. ડોલર ઇન્ડેક્સ કન્ટિન્યુઅસ 100ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. 97.5, 98ની આ રેન્જ કમ્ફર્ટેબલ છે. અગર ડોલર ઇન્ડેક્સ અહીંથી આ રેન્જમાં ટ્રેડ થાય છે તો ઓબ્વિયસલી ઇમર્જિંગ માર્કેટ ક્યાંય ને ક્યાંય સપોર્ટ આપી શકે છે અને આપણે મોમેન્ટમ જોવા મળી શકે છે. સો ફોર ધ ટાઈમ બિંગ મને લાગી રહ્યું છે કે જે હિસાબથી માર્કેટમાં આપણે રેલી જોઈ છે લાસ્ટ વીક અને ઓવરઓલ લાસ્ટ 1 મંથમાં, એપ્રિલ મંથમાં, સો આપણે બોટમથી એક સારું એવું મોમેન્ટમ જોયું છે સ્ટોક સ્પેસિફિક, ઇન્ડેક્સ સ્પેસિફિક. તો ક્યાંય ને ક્યાંય હવે કન્સોલિડેશન ઝોન નેસેસરી છે માર્કેટમાં. 2-3%નો એક કન્સોલિડેશન ઝોન થાય તો પછી આપણે સ્ટોકમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. સેકન્ડલી આપણે એફઆઈની શોર્ટ પોઝિશન બી ડિસ્કસ કરી. ઓલમોસ્ટ 3 લાખ કોન્ટ્રાક્ટ દેવર શોર્ટ ઇન માર્કેટ. હવે શોર્ટ કવરિંગ સ્ટાર્ટ થયું છે અને આપણે ઓલમોસ્ટ 1.7 લાખ કોન્ટ્રાક્ટ પર ઓલમોસ્ટ પહોંચી ગયા. હાફ વે માર્ક એ લોકોનું હાફ શોર્ટ કવરિંગ થઈ ગયું છે. સો ક્યાંય ને ક્યાંય જે આપણે ઓવરસોલ્ડ કન્ડિશન હતી, એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન ક્રિએટેડ હતી, નંબર ઓફ સ્ટોક મેકિંગ 52 વીક હાઈ, એક્સ્ટ્રીમ લો પર આવી ગયેલા. સો ક્યાંય ને ક્યાંય બધા ફેક્ટર પછી માર્કેટમાં એક રેલી જોવા મળી. ઓબ્વિયસલી એપ્રિલ, મે અને જૂન આપણે સિઝનાલિટી બી ડિસ્કસ કરીએ. સો એ એક બી પોઝિટિવ છે માર્કેટમાંથી. તો ક્યાંય ને ક્યાંય બધા ટ્રિગર પછી એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. બટ હવે નેક્સ્ટ 8 to 15 ડેઝ માટે મને લાગી રહ્યું છે માર્કેટ એક કન્સોલિડેશન ઝોનમાં જવું જોઈએ અને ત્યાર આ ઝોનમાં આપણે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક મૂવ જોવા મળી શકે છે. તો સેક્ટર અને સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ.
ખાસ કરીને સેક્ટર અને સ્ટોક પર ધ્યાન રાખવાની સલાહ છે અને પરંતુ માર્કેટને લઈને એક હવે મર્યાદિત રેન્જ તમને જોવા મળી શકે છે કારણ કે ઓવરઓલ નીચલા સાથે સારી એવી રિકવરી જે છે આપણને માર્કેટમાં ઓલરેડી જોવા મળી ચૂકી છે પરંતુ અગર જો લેવલ્સની વાત કરશું તો નિફ્ટી 24,500-600 સુધીના લેવલ્સ તમને આવનારા સમયમાં તમને એક ત્યાં સસ્ટેનિટી જોવા મળી શકે છે. સાગરજી, અગર જો આઈટીની વાત કરશું તો ડેફિનેટલી આજે સૌથી વધુ પ્રેશર ત્યાંથી જ આપણને જોવા મળી રહ્યું છે. જે એક્સપેક્ટેશન હતું પણ ખરું એચસીએલ ટેકને લઈને ખાસ કરીને આજે આઈટીની તમામ કંપનીઓ જેના રિઝલ્ટ આવ્યા છે એના પરફોર્મન્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે. બધામાં જ એક સારું સેલિંગ પ્રેશર છે. એચસીએલ ટેક પર નજર કરશું, persistent સિસ્ટમ પર નજર કરીએ, ટાટા એલેક્સી પર નજર કરશું, ત્યાં એક સારું પ્રેશર આપણે જોઈ રહ્યા છે. ટેક મહિન્દ્રા આજે રિઝલ્ટ આવવાના છે, એની પહેલાં પણ ત્યાં એક પ્રેશર આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે. તો કમ્પેરિઝનલી આમ પણ આપણે જોઈ રહ્યા છે ઘણા સમયથી આઈટીનું પરફોર્મન્સ ઘણું જ આપણે વીક થયું છે અને હવે રિઝલ્ટને લઈને પણ એક પ્રેશર જોવા મળી રહ્યું છે. તો શું આઈટીને લઈને હવે અહીંયાથી દૂર રહેવાની સલાહ આપશો યા તો તમને આ જે લેવલ્સ બની રહ્યા છે નીચેના લેવલ્સ ત્યાં કોઈ ખરીદારી કરવાની સલાહ? સો ઓવરઓલ જે આઈટીમાં આપણે એપ્રિલ મંથ પહેલા જે સેલ ઓફ જોયેલું અને આઈટી એક લીડ કરેલું માર્કેટમાં સેલ ઓફ જે એઆઈ રિલેટેડ ટ્રિગર આવેલા યુએસ માર્કેટ તરફથી, ત્યારબાદ આપણે એક આઈટીમાં સારું એવું 30%નું ઓલમોસ્ટ ઇન્ડેક્સ વાઇઝ લેવલ પર સેલ ઓફ જોવા મળેલું. ત્યાર પછી આપણે એક કન્સોલિડેશન અને એક પુલ બેક રેલી આપણે કહી શકીએ માર્કેટમાં જોવા મળી આઈટી સેશનમાં. અને હવે જે છે એ ફ્રેશ રાઉન્ડ ઓફ સેલિંગ સ્ટાર્ટ થયું છે. સો મને લાગે છે ફોર ધ ટાઈમિંગ જેના પાસે પોઝિશન નથી અને જે લોકો અવોઇડ કરી શકતા હોય ડેફિનેટલી મારા હિસાબથી આઈટીને અવોઇડ કરવું જોઈએ. બટ જેના પાસે પોઝિશન છે આઈટી ઇન્ડેક્સમાં તો એ 30,000ના લેવલના રીટેસ્ટ સુધી એકવાર હોલ્ડ કરી શકે છે અને 30,000ની નીચે અગર ઇન્ડેક્સ જાય છે સો એકવાર એક્ઝિટ કરી શકે છે આ આઈટી સ્ટોક. બટ મારા હિસાબથી જેના પાસે પોઝિશન નથી ડેફિનેટલી બીજા બેટર સેક્ટર ઇમર્જ થઈ રહ્યા છે માર્કેટમાં અને બીજા સેક્ટર આઉટ પરફોર્મ કરવાના હાયર ચાન્સીસ છે, તો આઈટીને અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો આઈટીને અહીંયા અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. જો કોઈની પાસે પોઝિશન છે તો ઇન્ડેક્સને ધ્યાનમાં રાખજો. 30,000નું ઇન્ડેક્સ કરશો તેને બ્રેક કરે છે તો એક્ઝિટ કરવાની સલાહ છે, પરંતુ નવી પોઝિશન જો કોઈને લેવી છે તો તેઓ આઈટીથી દૂર રહેવાની સલાહ આપણને જોવા મળી રહી છે. પરંતુ લે નાનો બ્રેક બાદ આપણે નજર કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને જ્યારે તમે વાત કરી અન્ય સેક્ટરની તો ખાસ કરીને બે સેક્ટર છે. પહેલાં આપણે રિયલ્ટી સેક્ટર પર નજર બનાવી લઈએ કારણ કે હવે એવું લાગે છે કે 2025ના ખરાબ પરફોર્મન્સ બાદ હવે 2026 ડેફિનેટલી એવું લાગે છે કે રિયલ્ટી સેક્ટર્સ માટે ક્યાંક ને ક્યાંક એક ખરીદારીની અત્યારે એક તક બતાવી રહ્યું છે. ખાસ કરીને પ્રેસિડિયસ ટ્રેડ તમારા તરફથી આપણે ખરીદારીની સલાહ આપણે જોઈ હતી અને ત્યારબાદ એમાં એક આપણને સારી મોમેન્ટમ કન્ટિન્યુ જોવા મળી છે. બીજી તરફ અગર નજર કરશું તો સનટેક આજે જોઈ રહ્યું છે, સનટેક રિયલ્ટી ત્યાં પણ એક સારા નંબર્સ આપણને ઓવરઓલ જોવા મળ્યા છે. ખાસ કરીને કંપનીનું પ્રી સેલ્સ આંકડો જે છે તે અહીંયા 22% આપણને ગ્રોથ જોવા મળી રહ્યો છે એટલે ડેફિનેટલી કમ્પેરિઝનલી અન્ય સેક્ટર કરતાં હવે તમને શું લાગે છે કે રિયલ્ટી સેક્ટર્સમાં હવે ખરીદારીની અહીંયા તો કહી શકાય કે એને આપણે એક સારા એક રોકાણ તરીકે અહીંયા આપણે બધા કાઉન્ટર્સની નજર બનાવી શકાય ખરી અહીંયા? તો નિફ્ટી રિયાલિટીની વાત કરીએ તો નિફ્ટી રિયાલિટીએ જે બોટમ બનાવ્યા હતા ત્યાર પછી જે મોમેન્ટમ બન્યું છે સ્ટોક્સમાં અને સેક્ટરમાં એક સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. અગર આપણે સેક્ટરની વાત કરીએ તો ઓલમોસ્ટ 800ના લેવલ પર ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યું છે. જે આપણે માર્ચમાં જે બોટમ જોઈ હતી ઓલમોસ્ટ 638 640ની આપણે બોટમ જોયેલું. ત્યાર પછી એક આપણે સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક આપણે બહુ બધા સ્ટોકમાં મોર દેન 20%ની બી આપણે રેલી જોવા મળી છે. અગર હું સ્ટોક સ્પેસિફિક વાત કરું તો સનટેકની તમે કીધું તો ઓબ્વિયસલી એક કન્સોલિડેશન પછી આજે એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું છે બીકોઝ ઓબ્વિયસલી તેના રિઝલ્ટ અને પ્રી સેલ્સ નંબર સપોર્ટેડ છે. સો મને લાગે છે આ કાઉન્ટર ઓલમોસ્ટ 400 માટે ઓપન છે, તો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે ટુવર્ડ્સ 400 અને 400ના લેવલ પર આવે છે તો એકવાર પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. સેકન્ડલી ઓવરઓલ સેક્ટરમાં સ્પેશિયલી લોડા છે, ગોદરેજ ઇન્ડસ્ટ્રી, સો આ બધામાં સારું એવું ગોદરેજ પ્રોપર્ટી, સો એમાં સારું એવું બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. અગર હું ગોદરેજ પ્રોપર્ટીની વાત કરું તો 1812ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ કાઉન્ટર 1820 પછી એક નવું ફ્રેશ બ્રેકઆઉટ આવી શકે છે અને ઉપરમાં 2000ના લેવલ બી આપણે જોવા મળી શકે છે. સ્પેશિયલી ડીએલએફની વાત કરીએ તો ડીએલએફ બી ક્યાંય ને ક્યાંય 608 610ના લેવલ જ્યાં એક ગેપ ફિલિંગ બી કહી શકીએ છીએ, પ્રીવિયસ રેલીમાં એક ગેપ છોડેલો
તો એ ગેપ ફિલિંગ થયું છે. અગર કાઉન્ટર કન્સોલિડેશનમાં આવે છે અને નીચેમાં 575 580 ના લેવલ આવે છે તો ડેફિનેટલી પોઝિશનલ લોંગ બની શકે છે અને ઉપરમાં આપણે 710 720 બી ટાર્ગેટ જોવા મળી શકે છે. જે બોટમથી રેલી થઈ છે ઓવરઓલ એ આપણે ઓલમોસ્ટ 20% 25%ની રેલી જોઈ છે સ્ટોક્સમાં. સો ક્યાંય ને ક્યાંય 4 to 5%નું અગર કન્સોલિડેશન આવે છે સો ડેફિનેટલી રિયલિટી સેક્ટરને ધ્યાનમાં રાખવું જોઈએ ને આપણે ઉપરમાં અહીંથી બી આપણે એક સારા લેવલ જોવા મળી શકે છે. કે તો રિયાલિટી સેક્ટર્સમાં લોઢા, ગોદરેજ પ્રોપર્ટીઝ, DLF જેવા કાઉન્ટર્સ પર અહીંયા પોઝિશન કેરી કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, તમારા તરફથી આજના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ પહેલાં. તો આપણે અગર સ્ટોક વાઇઝ ડિસ્કસ કરીએ તો ટ્રેડિંગ કોલમાં આપણે ફર્સ્ટ જે છે બીકાજી કરન્ટલી 683 82 લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર હું આ કાઉન્ટરને ડિસ્કસ કરું છું ગઈકાલના લેવલ પછી જે માર્કેટમાં નેસ્લેના નંબર આવ્યા છે ત્યાર પછી FMCG કાઉન્ટરમાં ક્યાંય ને ક્યાંય બોટમ આઉટ ફોર્મેશન બની રહ્યું છે. અગર હું બીકાજીની પેટર્ન જોઉં છું તો એક રાઉન્ડિંગ બોટમ બન્યું છે લોંગ ટાઈમ ફોર્મેશન પછી અને કાઉન્ટર હવે ઓપન છે એટલીસ્ટ 720 730 ટાર્ગેટ માટે. તો શોર્ટ ટર્મમાં આપણે 730 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. જે કાઉન્ટરમાં સ્ટોપ લોસ રાખવાનો છે એ 655 સ્ટોપ લોસ રાખીએ અને આપણે 730 લેવલ બી આપણે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર અગેઇન FMCG કાઉન્ટર જે વન ઓફ ધ સ્ટોક જે આઉટ પરફોર્મ નથી થયું અને ગઈકાલના સેશનમાં આપણે જોઈએ તો એક પોઝિટિવ ડાયવર્જન્સ પછી સ્ટોક નીકળી રહ્યો છે. પતંજલિ કરન્ટલી 472 471 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. જે ઉપરમાં એના ટાર્ગેટ બની રહ્યા છે. આ એક પુલબેક રેલી મને લાગી રહ્યું છે ટુવર્ડ્સ 510 520 સુધી આવી શકે છે. આમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. 460 સ્ટોપ લોસ સાથે આપણે ઉપરમાં 510 520 લેવલ જોવા મળી શકે છે. સો ડેફિનેટલી હજી ફર્સ્ટ ઇનિશિયલ રિવર્સલ્સ છે. પોઝિટિવ ડાયવર્જન્સ છે ચાર્ટ પર. ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે. તો ક્યાંય ને ક્યાંય FMCG મને લાગી રહ્યું છે કે હવે એક સારું મોમેન્ટમ પકડશે. તો સ્પેશિયલી બીકાજી અને પતંજલિ આ બંને કાઉન્ટર જે FMCGમાંથી જોવું જોઈએ. સેકન્ડ અને જે લાસ્ટ કાઉન્ટર છે હિમાદરી સ્પેશિયાલિટી કેમિકલ કરન્ટલી 520 લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. અગર હું આનું પેટર્ન જોઉં છું તો લાસ્ટ 2 વર્ષના કન્સોલિડેશન પછી સ્ટોક હવે બ્રેકઆઉટ ગઈકાલના સેશનમાં આપ્યું છે. જે 500નું બ્રેકઆઉટ હતું એ ગઈકાલના સેશનમાં આપણે બ્રેકઆઉટ આવ્યું છે. કરન્ટલી 520 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. કંઈ ને કંઈ આ કાઉન્ટર આપણે લોંગ ટર્મ જોઈએ તો ઓલમોસ્ટ 580 to 600 લેવલ આપણે જોવા મળી શકે છે. સો જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી રાખી શકે છે અને આ ટ્રેડિંગ માટે બી કરંટ લેવલ પર લોંગ કરી અને આપણે ઉપરમાં 580 590 ટાર્ગેટ જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે 500નો જે રીટેસ્ટનો સ્ટોપ લોસ છે 500નો સ્ટોપ લોસ રાખી અને 600 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. સો 3 કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઈએ: HSCL, પતંજલિ એન્ડ બીકાજી. તો ખાસ કરીને સાગરજી પાસેથી આપણને 3 ટ્રેડિંગ કોલ્સ આજે જોવા મળી રહ્યા છે. પહેલું છે બીકાજી ફૂડ, જ્યાં અપસાઇડ 730ના ટાર્ગેટ્સ, નીચે સ્ટોપ લોસ 655 રાખવાની સલાહ છે. ત્યારબાદ પતંજલિ ફૂડ્સ 510 520ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 460 રાખવાની સલાહ છે. અને ત્રીજું છે હિમાદ્રી કેમિકલ્સ, જ્યાં 580 600 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ 500ની આપણને જોવા મળી રહી છે. સાગરજી, આજે સમય ઓછો છે એટલે તમારા તરફથી જેટલું પણ આપણે ડિસ્કશન કર્યું છે, તમારા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, તો આપણા તરફથી ડિસ્ક્લેમર. ડિસ્કસ કર્યા છે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે ડિસ્કસ કરશું પર્સિસ્ટન્ટ સિસ્ટમના મેનેજમેન્ટ સાથે.